વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા. સદર ગુનામાં એક અજાણ્યા ઇસમ દ્વારા ફરિયાદીશ્રીના 5 વર્ષના બાળકનું વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી અપહરણ કરી લઈ ગયેલ હોય. સદર ગુનો શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા એસઓજી શાખા પશ્ચિમ રેલવે વડોદરા તથા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા નાઓ દ્વારા એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સદર ગુનો શોધવાના પ્રયત્નો હાથ ધરેલ અને એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તથા એસઓજી શાખાના કર્મચારીઓને સાથે રાખી ઉપરોક્ત વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં અપહરણ થયેલ બાળક બાબતે વડોદરા રેલવે સ્ટેશન એસટી ડેપો તેમજ વડોદરા શહેરમાં આવેલ બાગ બગીચા તેમજ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા ચકાસી ઉપરોક્ત વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં અપહરણ થયેલ બાળક તથા આરોપી બાબતે ટૂંકા ગાળામાં માહિતી એકત્રિત કરી આરોપી અનિલભાઈ નટવરભાઈ બારિયા ઉંમર વર્ષ 26 ધંધો કડિયા કામની છૂટક મજૂરી રહેઠાણ ગામ જીંજરી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ તથા અપહરણ થયેલ બાળકને હાલોલ બસ સ્ટેન્ડ ખાતેથી શોધી કાઢી સદર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી ઉમદા કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.